નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર મુંબઈથી સામે આવી રહ્યા છે। મુંબઈ એરપોર્ટથી બે વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે। તો અબ્દુલ્લા ફયાઝ શેખ અને તલહા ખાન સકંજામાં આવ્યા છે। એનઆઈએની ટીમે એરપોર્ટ પરથી આ બંને શખ્સને ઝડપી લીધા છે। આ બંને શખ્સ આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલ હતા। વર્ષ 2023માં પુણેમાં થયેલા આઈડી પરીક્ષણ કેસમાં તેઓ વોન્ટેડ જાહેર હતા। શંકાસ્પદ આતંકીઓ લાંબા સમયથી ફરાર હતા। ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા આ બંને શખ્સ। મુંબઈ ટર્મિનલ 2 પર આવતા એનઆઈએ ઝડપી પાડ્યા છે। કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું। તો બંને સામે 3 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલું હતું। તો મુંબઈ એરપોર્ટથી આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થઈ છે। અબ્દુલ્લા ફયાઝ શેખ અને તલહા ખાન સકંજામાં આવ્યા છે। એનઆઈએની ટીમે એરપોર્ટ પરથી આ બંને શખ્સને ઝડપી લીધા છે। આ બંને શખ્સ આઈએસઆઈએસના સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા। વર્ષ 2023માં પુણેમાં થયેલા આઈડી પરીક્ષણ કેસમાં તેઓ વોન્ટેડ હતા અને ત્યારથી જ પોલીસ પણ તેમની શોધખોળ કરી રહી હતી અને આખરે સફળતા મળી છે અને આ બંનેને ઝડપી લેવામાં આવ્યા છે। શંકાસ્પદ આતંકીઓ લાંબા સમયથી ફરાર હતા। ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા આ બંને આતંકી। મુંબઈ ટર્મિનલ 2 પર આવતા જ એનઆઈએ તેમને તાત્કાલિક ઝડપી લીધા હતા। કોર્ટે આ બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું। બંને સામે 3 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું। તો મુંબઈ એરપોર્ટથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ સેના દ્વારા ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે। જો કોઈ પણ આતંકી ગતિવિધિ ત્યાં દેખાય છે તો આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ દેશભરમાં પણ જ્યાં પણ આતંકીઓ છુપાયેલા હોય, સ્લીપર સેલના સભ્યો હોય તે તમામને શોધીને તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો મુંબઈ એરપોર્ટ પરથી પણ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની પૂછપરછમાં અને તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે। આ સાથે જ આ બંને આતંકી અન્ય કયા ગુનામાં સંડોવાયેલા હતા ભૂતકાળમાં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। આ સાથે જ આગળની તેઓની યોજના શું હતી, શા માટે તેઓ ભારતમાં આવ્યા હતા તે મુદ્દે પણ તેમની પૂછપરછમાં ખુલાસા થઈ શકે। અબ્દુલ્લા ફયાઝ શેખ અને તલહા ખાન સકંજામાં આવ્યા છે, જેમની હવે એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવશે। અધિકારીઓની આ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। તો બંને શખ્સ આઈએસઆઈએસના સ્લીપર મોડ્યુલ હતા।